જો ભાઈ આ રાખી જોડી. ઓકે ભાઈ. ભાઈ એક પેર જ રાખી ભાઈ. હા ભાઈ. બીજું ભાઈ લેવું છે ટ્રેકમાં, પરફ્યુમમાં, અંડરવેર, સોક્સ એમાં કઈ? ના ના આનું અત્યારે કરો ને એકનું. ઓકે ચાલો. કેટલા થયા ભાઈ જોવો તો જરા. તમારા મારા ભાઈ થાય છે 3250. 3200 આપો ને કાંઈ વાંધો નહીં. ભાઈ થોડો ભાવ ઊંચો નથી લાગતો થોડો. ભાઈ આ વસ્તુના ભાવ ઊંચા નથી. આખી કોરિયન પેર છે. વસ્તુ થોડીક ઊંચી છે. તમારી ચોઈસ ભાઈ બહુ વધારે સારી છે. વસ્તુના ભાવ ઊંચા નથી. ના ભાઈ આટલા બધામાં તો નહીં પોસાય. ડિસ્કાઉન્ટ થતા કંઈક જોવો જ થતું હોય તો. ભાઈ આમાં તો એટલું બધું નહીં થાય. એવું હોય તો એક કામ કરો, તમે કા પેન્ટ ચેન્જ કરી નાખો કા શર્ટ ચેન્જ કરી નાખો. ના ના ભાઈ જોઈએ તો આવડી આમાં કાંઈ થાય. ના ના ભાઈ એમાં તો નહીં થાય યાર. તો ભલે કાંઈ આવજો. આવો. ભાઈ તો વયા ગયા. ભાઈની ચોઈસ બહુ સારી હતી, એવું નહોતું. વસ્તુ હવે આ જ વસ્તુમાં હું બીજી ક્વોલિટી લઈ આવું અને ભાઈને દઉં તો એનો ને મારો વ્યવહાર થોડાક ટાઈમ પછી કટ થઈ જવાનો હોય ક્વોલિટી ઇસ્યુના લીધે. એટલે પણ હવે પ્રોબ્લેમ જ આવે, બધા કસ્ટમરની ચોઈસ બહુ સારી થઈ ગઈ છે અને પ્રાઇસમાં થોડીક રકઝક થાય છે. ક્વોલિટીમાં હું કોમ્પ્રોમાઇઝ કરું તો પ્રાઇસ નીચી જાય, પણ એ કસ્ટમરને નહીં ગમે. એટલે થોડુંક ક્વોલિટી એવી આવશે તો ભાઈ ભાવ થોડાક રહેવાના જ છે. એટલે થોડુંક કસ્ટમરને સમજવું પડે.